પદ છે, સરવાળાની આગળ જે હોય એને એક પદ કહેવાય અને સરવાળા પછી જે એને બીજું પદ કહેવાય. તો આ બંને પદમાં શું સરખું છે? 13. તો બંનેમાંથી 13 કોમન નીકળશે. તો અહીંયા આપણે 13 બહાર કાઢી લઈએ તો અહીંયા કૌંસમાં શું આવે? 7 ગુણ્યા 11. અહીંયા કશું નહીં એટલે ગુણ્યા 1 લખો તોય ચાલે, ના લખો તો બી ચાલે. અને અહીંયા વત્તા, પણ અહીંયા 13 કાઢી લઈએ એટલે 1 આવે. બરાબર? હવે ફરી અહીંયા 13, હવે 7 ગુણ્યા 11 કેટલા થાય? 11 7 77 વત્તા 1. એટલે અહીંયા શું આવ્યો જવાબ? 13 અને 77 વત્તા 1 એટલે 78. હવે જો તમને અહીંયા ખ્યાલ હોય તો આપણે આગળ જે ઇન્ટ્રોડક્શન નો લેક્ચર હતો થિયરીમાં મેં તમને શીખવાડ્યું હતું કે વિભાજ્ય સંખ્યાઓ અને અવિભાજ્ય સંખ્યાઓ. તો વિભાજ્ય સંખ્યા કોની કહેવાય? કે જેને 2 કરતા વધારે અવિભાજ્ય અવયવ પડતા હોય. જેમ કે 4 છે તો 4 ના આપણે અવિભાજ્ય અવયવ ગણીએ તો 1 થાય, 1 ના ઘડિયામાં 4 આવે, 2 ના ઘડિયામાં આવે અને 4 ના ઘડિયામાં પણ આવે. બરાબર? કે જેના અવિભાજ્ય અવયવ 2 કરતા વધારે હોય તેને વિભાજ્ય સંખ્યા કહેવાય. હવે અહીંયા જો આ જે જવાબ આવ્યો ઓલરેડી 2 વિભાજ્ય 2 અવયવ તો પડે જ છે. હવે 78 છે તો એને આપણે આ રીતે પણ લખી શકીએ. 13 39 નું 78 થાય તો 39 ગુણ્યા 2. બરાબર? તો આ કેવી સંખ્યા થઈ? વિભાજ્ય સંખ્યા. આથી આપણે અહીં લખી શકીએ, આપણે લખાણ લખવાનું હોય તો અહીં આપણે લખી શકીએ કે અહીં 2 કરતા વધુ અવિભાજ્ય અવયવ હોવાથી આપેલ સંખ્યા વિભાજ્ય છે. બરાબર? હવે બીજું અહીંયા જો સેમ એ જ રીતે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5. અહીંયા પણ સરવાળા પછી 5 છે અને અહીંયા પણ 5 આવે છે. તો એમાંથી પણ આપણે 5 ને સામાન્ય કાઢીએ તો શું થાય? 5 નીકળી જાય તો 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 1. બરાબર? તો અહીંયા 7 6 42 થાય ગુણ્યા 4 તારી 12 24 એકા 24 એટલે 24 વત્તા 1. તમે આ બેનો ગુણાકાર કરશો તો જવાબ શું આવશે? 1008 આવશે. તો 1008 વત્તા 1 એટલે શું આવ્યું? 1009. બરાબર? એટલે અહીંયા પણ 2 અવિભાજ્ય તો અવયવ આવ્યા અને ત્રીજો અવયવ કયો? ગુણ્યા 1 કરો તો પણ એ ત્રીજો શું થાય? અવિભાજ્ય અવયવ થાય. એટલે અહીંયા પણ આપણે લખીવાનું કે અહીંયા પણ 2 કરતા વધુ અવિભાજ્ય અવયવ હોવાથી આપેલ જે સંખ્યા છે તો રકમ છે, બરાબર, એ કેવું છે? વિભાજ્ય છે.